સદગુરુએ લખી દિયા પરવાના મોર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તાના ભરો મેં દીવાના અમર લોકની જો આશા કરો તો છોડી દિયો ને તમે અભેમાના છોડી દિયો ને અભેમાના પોથી પઢી પઢીને પંડિત કહેવાણા પુસ્તકોનો અભ્યાસ કરીને મોટો પંડિત થઈ ગયો પણ મોર વાંસે પુસ્તક પાના મોર વાંસે એટલે મરી ગયેલ અક્ષર વાંચવા આ અક્ષર લખાણો ને એ મરી ગયો ભગવાનની ગીતામાં લખ્યું કે હું પાણીથી ભીંજાતો નથી અગ્નિથી બળતો નથી શસ્ત્રથી હું સેદાતો નથી પવનથી સુકાતો નથી તો સિયાણો હોશિયાર માણસ હોય ને એને પ્રશ્ન થાય કે ભગવાન કહે છે કે હું શસ્ત્રથી કપાતો નથી તો ભાલકા તીરથમાં પારાધીને બાણીથી કાં વિંધાઈ ગયો તો પછી ગીતાજીને પૂછો કે ભાઈ આ કેમ વિંધાઈ ગયો આપે જવાબ ન મળે પણ ઈ સવાલ લઈ કોઈ સંત પુરુષને પૂછો તો એ જ ઘડીએ જવાબ મળે કે ભાઈ ભગવાનનું શરીર વિંધાણું કૃષ્ણ એટલે શરીર નહીં આત્મા તમારો આત્મા પાણીથી ભીંજાતો નથી અગ્નિથી બળતો નથી શસ્ત્રથી સેદાતો નથી ઈ જન્મતોય નથી મરતોય નથી એને ઓળખાણ કરવા માટે અર્જુન કોઈ તત્વમસી પુરુષને શરણે જા એને આ પ્રશ્ન કર એટલે તને આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન બતાવશે એમ કીધું બાકી મરી ગયેલ અક્ષર વાંચે છે રવિ સાહેબ કે મર વાંચે પુસ્તક ને પાના પણ વર્તી એટલે સુરતાને પોતે વારી ન શીખ્યો અને ઉજળું બાનું ભક્તિનું એ મુરેખી લજાય ઉજળામાં ઉજળું બાનું હોય ને તો એ ભક્તિનું છે છતાંય ભક્તિને નામે જેટલું પાપ થાય છે ને એટલું ક્યાંય નથી થતું અને ભક્તિને તો દેહપણામાં નાખી દીધી બ્રહ્મપણાને બદલે દેહપણામાં નાખી દીધી ભોગમાં ભક્તિને નાખી દીધી હે અને સંતોએ મહની કોટડીમાં આટા માર્યા ને દાગ ન થવા દીધો મહની કોટડીમાં રહ્યા અને દાગ ન થવા દીધો કેમ કે એને તુલસીદાસના વસન યાદ રાખ્યા સંતોના વસન યાદ રાખે ને એ જ ભક્તિમાં પાર પડે બાકી ન પડે તુલસીદાસના વસન યાદ રાખ્યા કે પર ધન પથ્થર સમાન પર સ્ત્રી માં સમાન એટલું કરતા હરી ન મળે તો હું છે જમાન યાદ રાખ્યું કાયમ યાદી ભૂલી ગયા ને એ રોમ રોમ નરકમાં ગયા રોમ રોમ નરકમાં ગયા એટલે રવિ સાહેબ કે મરે વાસે પુસ્તક પાના વર્તી પોતાની વારી ન શીખ્યો મૂર્ખ લજાવે ઉજળા બાના અમર પ્યાલો તો મારા ગુરુજીએ પાયો મન મસ્તાના ભરું દીવાના અમર લોકને તમે જો આશા કરતા હોય તો અભિમાન છોડીને ગુરુના શરણે વ્યા જાઓ અમર પ્યાલો ગુરુએ પાયો અમર પ્યાલો જે મરે જ નહીં એવો પ્યાલો એટલે માણસ ને ગળાઈ પ્યાલા નામ દે મીડિયા પ્યાલા પીવરાવવા કોઈ પાણી નો પાય નહીં કોઈ દૂધ નો પંચામૃત નો કોઈ તો ઓલ્યો પીવરાવે નશાવા હે ઈ પ્રવાહીની વાત નથી આ તો આત્મ તત્વની વાત છે ઈ સુરતાથી પીવાનો છે જે શ્વાસે શ્વાસે સમરણ કરો છો ને ઈ પ્યાલાનું પાન છે ઈ અમર પ્યાલો છે બાકી એવી કોઈ ધાતુ હોય એવો કોઈ પ્રવાહી હોય તો અટાણે વિજ્ઞાન ચંદ્ર સુધી પૂગી ગયું ગોત્યા વગર રહીએ હે
ઘણા પેલા હાથથી ખડક વરતે મને કે કાળી બિલાડી ક્યાંય જોઈ. હું કાળી બિલાડી શું કહેતો, કરોડો રૂપિયા આવે એના. વાહ ભાઈ વાહ. ઘણા ઓલી બે મોવરી બંબોઈ ગોતતા, અમારે કાયમ વાડી એમ રખડતી હોય, લેવજો ને ખાતર ઉપર આવે તો હે એમ પૈસો અને એમ જો કઈ થતું હોય, મેસ બેરી જેમનો ખેલ છે, ભોવાઈ છે બધી. આપણા કર્મમાં ભાગ્યમાં હોય ને એટલું જ મળે, એટલું જ મળે. અને જે તમને મળવાનું છે ને એ દુનિયામાં કોઈની તાકાત નથી કે એક મોવાર આવી તમારો લઈ શકે. ભગવાન ન લઈ શકે. લ્યો, એના ભાગ્યમાં જે કર્મ કર્યું હોય એમાંથી ભગવાન ન લઈ શકે. ભગવાન રામ હગા બાપની જિંદગી ન દઈ ગયો. લ્યો, ને માણસ એમ કહેતા કે મને વાતે જિંદગી આપી. અરે હગા બાપને ન દઈ ગયો. આ હે દાખલો છે ને દુનિયામાં. તો માણા વિચાર આ બાજુ કે રામ વનમાં ગયા, નામ દશરથ રાજાનું મૃત્યુ થયું. નકર ન કહે હું ભગવાન છે, મારા બાપને 15 વર્ષનું આયુષ્ય આપું. હે પાછો આવું ત્યાં સુધી હું જીવતો રહીએ, મારા બાપ, હું તો ભગવાન છે. અને મુહૂર્તની સોઘડિયા બધા ખોટા પડ્યા. રામ ભગવાનને ગાદી બેસાડો, દશરથ રાજાએ મુહૂર્તની સોઘડિયા બધું જોવું રહ્યું હતું. આવતા રવિવારે ગાદીએ બેહવાનો છે. અને આખું અયોધ્યા આમ જળહળ ઝળકતું હતું. હવારી જ ગાદી બેહાડો તો હવારી વનમાં જવું પડ્યું. મુહૂર્તની સોઘડિયા બધું ખોટું પડ્યું. લ્યો, તોય આપણે જોવરાવવામાંથી પરવારતા નથી. એ થોડુંક સુધર્યું. હમણાં સુરત હું ગયો તો સુરત થી જ અહીંયા આવ્યો ડાયરેક્ટ. એટલે ઘણા મને પટેલ ને બાપા કહેતા હતા, મને બાપા અવાર કમૂર્ત્યામાં જ્યાં લગ્ન થયા. હું હારું હારું હારું, ભગવાન સદબુદ્ધિ આપે. કમૂર્ત્યામાં વિવાહ કરે ને. અને લાબુ દાદા કહેતા, જા દાદા કમૂર્ત્યામાં વિવાહ કરો, તમને મંડપ સર્વિસ સસ્તા મળી જાય, રસોઈયા નેવર્યા હોય, માણા બધા આવી હગે. તો કે બાપા કઈ થાય? તો કે હું બેઠો છું ત્યાં બેહીશ, કઈ ન થાય. અને થવાનું હોય તો શુભ સોગડિયામાં થાય, નથી થતું. થવાનું હોય એ હારું સોગડિયું હોય તોય થાય. અને હમણાં બીજો એક ક્રેજ નીકળ્યો છે, હારો ક્રેજ નીકળ્યો સુરતમાં. એ પણ મને વાત કરી. મને કે બાપા હવે લગ્નમાં એક નવી ફેશન હમણાં નીકળી. હું તો કે હવે છે ને બહેનો ને ભાઈઓ ને બધા શાંતિથી બેહે અને ભજન ને સંતવાણી કરે અને સત્સંગ ને વાતો કરે, એવું રાખે. સુફી રાત, સુફી રાત કીએ ને એવું. હારું ભગવાન સદબુદ્ધિ આપે અને આ બાજુ મળે. હે નકર હગાયું નથી થતી, એ બિચારા હેરાન થઈ જાય. ક્યાં એ ટાઈમ કાઢે? હે પછી બીજે ચડી જાય. ન કરવાનું કરે. આવું જો કરે તો ભક્તિ કરે તો આ ભય સુધરે ને પાછોય સુધરે. એટલે સંતો અને મહાપુરુષોનો મોટો લાભ. ગમે એવો દુરાસારી માણસ હોય, ઈ જો સંતના શરણમાં જાય તો એની જન્મમાં પીર થઈને પૂજાય, સંત થઈને પૂજાય. આટકોટ ગામમાં કે લાખો રાજા રાજ કરતો, એટલો દુરાસારી ને એટલો ખરાબ કે કોઈ સીમા જ નહીં. ગામની અંદર આટકોટ ગામમાં એવો કાયદો કર્યો કે મારા ગામની અંદર, મારા રાજમાં કોઈને ઘરે તબલું, પેટી કે મજીરા ન વાગવા જોઈએ, એવડો કાયદો. અને એ લોયણ માટે, પ્રજાપતિ લુહારની દીકરી લોયણ, એના ઉપર મોહ થયો. ધનજી ભગત ને કે લોયણ ને મારી યારી પરણાવો. ધનજી ભગત કહે કે હું વહવાયું નથી, સંત હતા. આમ ઉગેશ ને આમ ઉગ્ય તો ઈ તો રાજા નહીં બની શકે. એટલી પજવણી આદરી. એટલે ધનજી ભગત ને માણા મીંડ્યા કહેવા કે ભાઈ તમને બટકો રોટલો મળી જાય, ગામ બદલાવી નાખો.
ધનજી ભગત ઘડીક તો વિચાર કર્યો કે ગામ બદલાવી નાખું, પાછો વિચાર કર્યો કે બધા ડોહીના જ દીકરા હોય, એવા આથી ઉસાડા ભરી ન્યા ન્યા કોક આવો નીકળે, મારે તો કાયમ નહીં સદગુરુ ઉપર છોડી દીધું, મારો ભગવાન કરે એ હાસું, બાકી ગામ તો બદલાવા નથી અને આ ભક્તિ નથી મૂકવી. ઈ ટેકનો લાજનો રાખણહાર જો રાખવી તો લાખીએ ન કરી લાજ એને ચાહે, અને એમ હુંપી દીધો ને એનું કામ કરવા ભગવાન આવ્યો આવ્યો અને આવ્યો. જ્યાં સુધી આપણે નેર ભરાવીએ ને ત્યાં સુધી ઈ આ ન આવે. દ્રૌપદી ના શિર હરણ થતા હતા ને જ્યારે, ત્યારે ઘડીક ભીષ્મ હામું જોયું, એઠું જોઈ ગયો, ભીમ હામું જોયું, અર્જુન હામું જોયું, દ્રોણ ગુરુ હામું જોયું, ભગવાન ઓહાણી નહોતું. કેવી દ્રૌપદી થઈ, બધાય હામી નજર કરી, બધા હેઠા જોઈ ગયા. પછી યાદ આવ્યો કે ઓહ, મારા નાથને તો હું યાદ નથી કરતી. આમ વિચાર કીધો ને ક કીધો ને તો અધવિચારે પૂગી ગયો હતો, ય કીધો તો નજીક પૂગી આવ્યો, અને કનૈયા કીધો ને તો મંડ્યા શીર પુરાવવા. એટલો મોટો દયાળુ મારો નાથ છે, પણ આપણે આપણો કોકો નથી મૂકતા કે હું કંઈક કરું, હું કંઈક કરું. માનવ જાણે કે મેં કરું કરતલ બીજો કોઈ, આજરા તો તારા અધવસ રહે ઈ મારો હરી કરે એમ હોય. ઈશ્વરને પરમાત્માને સોંપી દી કે બસ એકાદી વાર પરીક્ષા થાય, એ તો એમ થાય. પછી જો એમાં પાસ થાય તો ભગવાન કે હું બેડો પાર એનો થઈ જાય. એટલે ધનજી ભગત કે હવે મારો નાથ જી કરે, મરાય તોય ઠીક ને જીવીએ તોય ઠીક, રાજાને જે કરવું હોય ભલે કરે. દિયા હાથમાં પછી કોઈ બેન દીકરીને ગામ બહાર પાણી ભરવા જવું નહીં. એવામાં ભગવાનને કરવું તે જેસલ કસમાંથી સત્સંગનો મેળાવડો કરીને સંતોનું મંડળ જુનાગઢ જતું. વૈશમાં આટકોટ ગામ આવ્યું. આટકોટ ગામ આવ્યું, સિટી જેવું ગામ. એટલે ઉગમસિંહ દાદાએ કીધું કે ભાઈ અહીં સારું ગામ છે, બધા અનાજ ને કરિયાણું મળી જાય, આપણે અહીં રાત રોકાઈને હવારી જાય. લોયણ ઈ જ ટાઈમે પાણી ભરવા ગઈ, અને ઓલ્યા બધા આવ્યા કુએ પાણી ભરવા, સંતો. એટલે કીધું કે દીકરી જરાક ખીચવાનું હોય તો દેજે ને. લોયણનું હૈયું ભરાઈ ગયું. દીકરી કીધું ને, લોયણનું હૈયું ભરાઈ ગયું, બોલી ન હગી. એટલે કીધું કે કેમ બેટા, કઈ દુઃખ છે? તો કે ના બાપુ કઈ દુઃખ નથી. તો કે તો કેમ તારું હૈયું આમ ભરાઈ ગયું એવું દેખાય છે? તો કે એક મારા બાપે મને દીકરી કહીને બેટા કહીને બોલાવી, અને આજ બીજે તમે બોલાવી. એટલે મને હરખના પ્રેમના આંસુ આવ્યા કે જગતમાં દીકરી કેનારા બીજાય છે. હે સંતો સિવાય મને દીકરી કોણ કહે, બેટા કોણ કહે? હે મોઢું ભરાય આમ સંતોનું બોલાવે એના. મને લ્યો લ્યો હું હેસી દઉં. તો બાપા તમે કોણ છે? તો કે દીકરી અમે કચ્છની અંદર સત્સંગનો મેળાવડો હતો ને, એટલે અમારા ગુરુદેવ સંત સેલણસિંહ ખીમડો કોટવાર એ બધાય અમારા તંબુમાં છે, એના માટે અમે પાણી ભરવા આવ્યા. ઓહો, નામ સાંભળ્યા? સંત સેલણસિંહ ઉગમસિંહ દાદા તમારી સભામાં છે? તો કે હા મારી સભામાં. તો હવે લાવું શીસણિયું. તો કા બધાય બેડા હું ભરી દે, તમારે એક બેડું ભરવાનું નથી. ધોળી 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 બધા જેટલા શરૂ હતા ને માટલા બધા ભરી દીધા. ટાઈમ થઈ ગયો, અંધારું જરા જરા થઈ ગયું.
ત્યારે સંતોને શરણ વંદન કરીને ભાગવા જાય છે ને ત્યારે યાદ આવ્યો, ઓહો ભારી કરી લાખાઈ કાયદો કર્યો એ હું સંતોના સેવામાં ભૂલી ગઈ. ભલે મારો નાથ કરે હાસું, આજ મારે માર તો ખાવો જોઈએ, પણ સંતોની સેવા કરી એટલે મારે હું એમ કરીને લોયણની આંખમાં કે પાછા પાણી આવી ગયા. ત્યારે દાદા ઉગમસિંહે પૂછ્યું, કેમ દીકરી આંખમાં પાણી કેમ આવી ગયા? તો કે બાપુ આજ મારે માર ખાવાનો વારો હોય. કાં? તો કે આ ગામનો લાખો રાજા છે ને એની કાયદો કર્યો છે કે દિયાચમાં પછી કોઈ પણ જો ગામની બે બાઈ ગામ બરોબર નીકળી તો મારા હાથના માર ખાય. એટલે ઈ કાયદો પાછો મારે માટે જ ઘડ્યો છે. તો કેમ તારે માટે? તો કે બાપા હે દીકરી બીજી હું વાત કરે, આ દેહ ઉપર એને મોહ થયો છે, મારા બાપે ના પાડ્યું. ઠીક ઠીક, કઈ વાંધો નહીં. દાદા ઉગમસિંહે કીધું સંત સેલણસિંહને કે આને ગુરુ ઉપદેશ આપો. આ દીકરી કોઈ સતી નારી પૂર્વની છે. આવા સંતોમાં આવો ભાવ, આવો પ્રેમ, સંતનું બાળ છે, તમારું નામ દુનિયામાં રોશન કરીએ. તો કે બાપુ હું આપું? તો કે હા હું કહું છું. સંત સેલણસિંહે લોયણને મહામંત્રનો ઉપદેશ કર્યો. ઉપદેશ કરી સમજણ બતાવી અને પછી કીધું કે હવે ભાઈ જા. લાખો હું સાક્ષાત જમ ભલે ને ઉભો હોય, તારો વાળ વાકો ન કરી શકે, પણ જોજે મારું એક વસન સાંભળતી જા, તારી સુરતા વસનમાં રાખજે. જો બારોબાર રાખીશ ને તો કામ નહીં કરે. અને આપણે એવું છે, આપણે સુરતા વસનમાં રાખવી નથી ને બધું કામ કરાવવું. ભૂલી જઈએ આપણે, જોતા હોય કે આનું નામમાં ધ્યાન નથી. સંતોને બધી ખબર પડતી હોય, એવું નથી કે નથી ખબર, પણ તમને રોડું મનાવતા હોય. સત્સંગમાં એ બધું કહેતા હોય, એમાંથી સમજી લેવાનું હોય. એક એકને આમ પકડી પકડીને કહેવાનું ન હોય. સત્સંગમાં બધું આવી જતું હોય. એટલે વસનમાં વિશ્વાસ રાખજે બેટા. વસન રે વિવેકી, ગંગા સતી ગાયું છે. વચન વિવેકી, જે નર ને નારી પાનબાઈ, બ્રહ્માદી લાગે ને પાય. વચન વિવેકીને જે નર ને નારી પાનબાઈ, બ્રહ્માદી લાગે ને એ પાયજી. વચન રે એ પૂરા નહીં રે અધૂરા ને. વચન રે પૂરા નહીં રે અધૂરા ને. લાવે વચન નો મનમાં એ
આદિ રે નાદિમાં વચન છે પરિપૂરણ પાનબાઈ વચન થી વધે નહીં બીજું કાંઈ જી કર્મ કાંડ વચની ને નડે નહીં ને આયો રે વચન નો જેને વિશ્વાસ પગલો રે ભરત વચનને સંભાળે થઈને રેવે ગુરુના હે દાસ આવા વચન રે વિવેકીને જે નરને નારી પ્રમાદી લાગે ને જેની પાસે વસનનો વિવેક છે વસન વિવેકી એટલે જેને સદગુરુ મળ્યા અને વસનનો ઉપદેશ મળ્યો ને એને જીવનની અંદર વિવેક આવી જાય. આમાં ઘણી વાર દાદા એમ કહેતા કે વસની પુરુષ વિવેકી પુરુષ હોય ને એ આમ બાઇક મોટરસાયકલ પાર્ક કરે ને એમાં એને ભક્તિ દેખાય. બીજા માણસને સામે વાતું કરે ને વ્યવહારિક વાતું એમાં એને ભક્તિ દેખાય. એને નામ વિવેક કહેવાય. બીજા માણસને બોલાવે ને ગમે એવો નાનો માણસ હોય તો વિવેકથી બોલાવે. અણુમાં ભગવાન છે એ ભૂલે નહીં એને વિવેક કહેવાય. વસન વિવેકી કર્મકાંડ પછી એને નડે નહીં પાનભાઈ પગલું રે ભરતા વસન સંભાળે. આમ ઉઠીને પગ ભરે ને બહાર ધંધા માટે જતો હોય કે ગમે ત્યાં જાતો હોય પણ એના વસન રમતું હોય મનમાં ગુરુનું. પગલું ભરે તો વસન સંભાળે અને થઈને રહેવે ગુરુનો દાસ કે હું ગુરુનો બાળક છે. મારાથી અવળું પગલું જ ન ભરાય, અવળે રસ્તે ન જવાય. કોઈ પણ અજુગતું કાર્ય મારાથી ભૂલે સુકઈ થઈ ન જાય. એ વિવેક છે વસનનો. એટલે જોજે લોયણ નહીં કે વસનમાં સુરતા રાખજે. પછી ભલે લાખો હોય કે ગમે તે હોય પણ આ તો પૂર્વની મહાસતી હતી. માંડ એને તો ગુરુ મળ્યા છે ને મસ્તીમાં એમાં ને એમાં સુરતા રાખી અને વહી જાય છે. લાખો પાદરમાં જ ઉભો તરવાર લઈને દોડ્યો કે ઊભી રહ્યા ક્યાં બાવા ભેગી ગઈ હતી. લોયણ સાંભળતી જ નથી. તમારી સુરતા સતનામમાં હોય ને તો બીજો અવાજ ન સંભળાય. ભલે ઢોલ વાગતો હોય તમે તમારી મસ્તીમાં જો રહેતા હોય. ઘણા ન કે ધ્યાન બેરો છે, ઘણા કહેતા હોય ધ્યાન બેરો એટલે એનું ધ્યાન જેમાં લાગ્યું હોય ને પછી ભલે પાછળ જો ડાયડીમાં પાડતા હોય તો એને એ ન સંભળાય, એનું ધ્યાન વા લાગ્યું. એવી રીતે જેનું વસનમાં ધ્યાન પડી ગયું ને પછી એને બીજા સુરતા જાય.
એટલે સવારામ બાપાએ કીધું કે સુરતા સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. 12 વાસના બહુ ફેલાવે જાય બદરીને બેટે, પડ્યું છે ના ગોતે નહીં ને ગોતે છે શેટે શેટે. સુરતા સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. આદમ અંતરમાં વસે, ઈ ભજન કરો તો ભેટે. દાસ સવાને ગુરુ ભૂલગરજી મળ્યા, નાદ બૂંદ ને નેઠે. સુરતા કોઈ સુઘડ સમેટે તો આ ઘટમાં સાહેબ ભેટે. કેવા આપણે એમ થાય કે આ શબ્દો સંતોય ગોત્યા ક્યાંથી? હે, જગતમાં જોટો ન જડે, જોટો. હે, નકર અભણ માણસ અને આંડલા ઘડવા વાળો માણસ આવી વાણીઓ લખે. હતો રે ગુરુ વસનનો ઈ પ્રતાપ. એ ક્યાં ભણવા નહોતા ગયા ક્યાંય વિદેશ કે ક્યાંય? પણ એના શબ્દો આમ વિચાર કરીએ તો 5-5 લાખ એના શબ્દો માથે કમાય છે કલાકારો. હે, એક એવડા એવડા શબ્દ માથે કલાકારો 5-5 લાખ લે છે, કમાય છે. હે, ધન્યવાદ છે આ સંતોને, મહાપુરુષોને. અને કમાઈ એને પણ ધન્યવાદ છે. હું તો કહું એને આવડે જ નહીં. હે, માણા કે એટલા લે ને એટલા લે ને આપણે ચોરી તો નથી કરવા આવતા. આપણે પ્રેમથી દઈએ છે ને લઈએ છે. હે, પણ આપણે શું કરવું એ આપણું વિચારે. આપણે શું કરવું એ સંતોના શબ્દ આપણે વિચારવા મળ્યા ને, એ આપણા જેવા ભાગ્યશાળી દુનિયામાં કોઈ નહીં. આપણે કોઈનું ન જવું. પ્યાર કાના અવગુણ ગંગા સતી કે જોવાય જ નહીં, ગમે એવા હોય. અવગુણ આપણા ગોત્યા કરવા કે મારામાં કઈ ખામી છે, મારામાં કઈ ખામી છે. લોયણ વહી જાય છે તરવાર લઈને લાખો દોડ્યો, તરવાર આમ કે ઉગામી તો લાખાનો હાથ સજળ રહી ગયો. અને લોયણમાં કોઈ જગદંબાનું સ્વરૂપ દેખાણું. અને હકીકત છે, અટાણે જગદંબા દેખાય. માણસ કહે છે ને, હું તો હાવ ખુલ્લી જ વાત કરીશ, ખોટું બોલવાની મને ગુરુએ ના પાડી. ખોટું ન બોલતો હવારે થાતું. અટાણે બેનું દીકરીઓને કહેતી હોય ને ગોલે મારે ઉપર ખરાબ નજર કરીને, ઓલે બળાત્કાર ને ઓલો આમ ને. કોઈના બાપને તાગાત નથી જગદંબા જેવી નારી વહી જાતી હોય ને ખરાબ નજર કરે. ગમે એવો ખરાબ માણસ હોય ને, એના મનની કામનાઓ ન હોય અને સતીત્વથી વહી જતી હોય ને, એ ખરાબ માણસ એને મદદ ન કરે તો મારે પાસે બી આવજો. બાકી આપણામાં કઈક કમરો હોય ને તો જ આવો કેસ થાય, નકર ન થાય. ન થાય. એનો તપ લાગે. સતી નારી વહી જતી હોય ને એનો તપ લાગે. એ મદદ કરે કે બેન કઈ મદદ જોઈએ, કઈ કામકાજ હોય તો કીજો. ખરાબ કીએ એવા દાખલા મારા અનુભવ છે. બાકી આપણે કઈક ખામી હોય. અને ભાગવતમાં લખ્યું છે કે કલિયુગમાં માવતરે જ એની દીકરીઓને હાવ ટૂંકા વસ્ત્રો પહેરાવી છે અને લાજ મરજાત બધું મૂકી દે. માવતર જ. એટલે આપણે કંઈક પણ મૂકી દીધું ને તો આપણે માથે કોક ખરાબ નજર કરે નકર ન થાય. સતીત્વનું જોઈ અને લાખાનું હૃદય પરિવર્તન થઈ ગયું. મહાન કોઈ સતી નારી લાખાની લોયણમાં દેખાણી. પાછળ તરવાર પડી ગઈ અને માં કહીને શરણમાં લોટી પડ્યો. મારી ભૂલ થઈ ગઈ માં. ત્યારે પહેલી વાર લોયણે લાખા હામું જોયું. માં કહીને ત્યારે લાખાએ પહેલી વાર લોયણને હામું જોયું. ઠીક લાખા, માપ મારાથી થાય એમ જ નથી. મારાથી જો માપ થતો હોય તો તું 5 વર્ષથી અમારે વાહે ઉભો છે. ન કદી નો તને કહી દીધું હોય. પણ લાખા, આ છે ને પ્રતાપ, એ મારા સદગુરુનો ને સંતોનો છે. મારામાં હોય કઈ તો હું તને વહેલું ન બતાવી દઉં.
પણ ઓલા તારવાના તુંબડા સંતો તંબુમાં છે ને, જેને તો બાવા કહેતો હતો ને, એનો આ પ્રતાપ છે. તો કે તો મારી ભૂલ થઈ ગઈ, મને પણ એને શરણે લઈ જા. બાળકને જેમ હાથ પકડીને લઈ જાય એવી રીતે લોયણ લાખાને લઈ જાય. હાલ લાખા, બોર અને બોરડી બેય બતાવું. નકર માણા હવારથી હોય કે બોર ખવરાવાય, બોરડી વરે ન દેખાડાય. હે એક હારો આપણે કઈ ઓલું મશીન બનાવતા આવડતું હોય ને, તો એનો હાસો પોઈન્ટ ન બતાવે. હે એ 5 વર્ષ કૂટાય ને તો હરખો દરજીને ખબર છે કે આ વેતરતા ને એવું ન શીખાડે. એ ઓલા હિવરા આવે વેતરીને, પણ વેતરતા ના શીખાડે. દેવારામ બાપા મને વેતરતા કોઈ ન શીખાડતું. પોઈન્ટ હવે સામાન્ય પોઈન્ટ એમાં ન બતાવે તો આ પોઈન્ટ સંતો ભગવાન નો બતાવે. હે કે મને ભગવાન જ્યાં આ રીતે મળ્યો, હાલ તારે જોવો હોય તો હાલ લાખા, બોર ને બોરડી બેય દેખાડો. બોર ને બોરડી બેય દેખાડવા એટલે હું? કોઈ એવો પ્રેમી માણસ મળે ને તો ગુરુનો બાળક શાંતિથી બેસાડીને પ્રેમથી 2 શબ્દ કહે કે તમે ભગવાનને ભક્તિ બધું કરતા હે, પણ ભક્તિની હાસી રીત આ રીતે અમારા સદગુરુએ બતાવી. જુગતી તમે જાણી લેજો પાનબાઈ, બાંધી લ્યો વસનનો તાર. વસન રૂપી દોરમાં સુરતાને સાંધો, ત્યારે મટે જમડાનો માર. ભક્તિ જુગતી વિના ભક્તિ શોભે નહીં, ભલે ને મર્યાદા લોપાય. મર્યાદા લોપાય એટલે કે મીરા ને રાજની દીકરી હતી ને તો સમારને શરણે ગઈ, મર્યાદા વટી ગઈ કહેવાય. રોહિદાસ સમારને શરણે જઈ અને ભક્તિની જુગતી જાણી. એની મર્યાદા ન જઈ કે મને કોઈ કહે, મને આમ થાય તેમ થાય. એટલે લાખા, હાલ બોર્ડ બોરડી બેય બતાવું. અને જરાક ભાવ પ્રેમ થાય ને તો ગુરુના શરણે લઈ જાય કે આ ભક્તિ, આને ઉપદેશ કરો. આ માણસ હારો છે અને ભગવાનનું ભજન કરે એમ છે. પોતાને હરોળ પોતા જેવો બનાવી લે. હે એટલે લાખો અને લોયણ તંબુમાં ગયા. શેટા હતા તો આ તો રાજા મહારાજાઓ હતા. આ કોઈ થોડા ભગવા ભેગ કે પહેર્યા હતા. તો કે લોયણ ક્યાં લઈ જાસ? તો કે મારા ગુરુ, મારા ભગવાન પાસે. તો કે પણ આ તો રાજા છે. લોયણ કે રાજા હોય તારા જેવા ઉજળો જ હોય બધાય. રાજા સંત ન હોય? રાજ કરી ગયા ને ભગવાનને ભક્તિ સિદ્ધ કરી ગયા. લાખા, આ બધા રાજા મહારાજાઓ છે, પણ તારા જેવા ઉજળ નથી. આ બધા મહાન સંતો છે. સંત સેલણસિંહ કે લાખા, ગમ બાપુ ઓળખાણ પડે? તો કે હા બાપુ, આપ તો ઢેલડી નરેશ, મારા કરતા મોટા રાજા. એવડા મોટા રાજાના ધણી, રાજના ધણી. તો કે લાખા, હું રાજા નથી. સંત સેલણસિંહ કહે છે, હું રાજા નથી લાખા, રાજા તો તું કહેવાય કે આવી ગરીબ દીકરીઓને તું કનાડે છે. હું તો પ્રજાનો સેવક છે રાજા, રાજા નથી. મારાથી કોઈ ન બીએ, છોકરાય મને મારે. લાખા, હું બજારમાં વયો જતો હોય અને છોકરા મારા આમાં પાણી ઉડાડી લે, હું તો એનો સેવક છું. રાજા તો તું છે, આવી દીકરીઓને તું હેરાન કરે છે. હે આવા ગુરુ તને કોણ મળ્યા છે લાખા? બાપુ ઈ કે આમાં થોડા ગુરુ કરવા પડે. હે ક્યાંય વાત સાંભળી તમને અવગુણ ને ગાર્યું શીખાડવાની નિશાળી? અહીંયા ફલાણી જગ્યાએ ગાર્યું બોલવાની, ખરાબ બોલવાની નિશાળ ક્યાંય શિક્ષક સાંભળ્યા? એ તો એમને એમ જ આવે, બાળકમાંથી શીખી આવે ને આપણે દિયા ત્રીજી સફેદ ને તો એ ખબર પડે કે આ તો શીખી આવ્યો લાગે. પણ સારું શીખવાડવા માટે નિશાળ બાંધવી પડે. હે ઉપર પાણી ચડાવવું હોય તો મોટર જોઈએ ઉપર ચડાવ, નીચે આવવામાં
10 ગણ્યું પાણી આવે એક. એવી રીતે સિદ્ધ થવું હોય, સારું થવું હોય તો સદગુરુના શરણે જવું, બાકી તો કઈ જરૂર જ નથી. આવા બાપુ આમાં થોડા ગુરુ કરવા, ધૂળ ઉડે ને કપડા મેલા થાય, ધોવા પડે. કોઈ મેલા કર્યા છે કે મારે કપડા મેલા કરવા જવું, કોઈને ધોવા પડે. એટલે બાપુ આ તો મારી પૂર્વની કોઈ કમાઈ, તમારા જેવા સંતોની કોઈ દયા હે, તમારા શરણમાં હું આવ્યો. મારા જેવો પાપી, મારા જેવો કુટિલ, કામી, ક્રોધી આ લાખો, તમે જેવો કહે એવો, પણ હવે તમારા શરણમાં આવ્યો. શરણે લેજો, આ બાળને ઉગારી લ્યો. લાખાનું હૃદય પરિવર્તન થઈ ગયું. હૃદય પરિવર્તન થયું એટલે સંત સેલણસિંહે કીધું કે બાપા આને ઉપદેશ તમે આપો. દાદા ઉગમસિંહને કીધું કે આ તમારે જોઈશે, અમારા ત્યાં વહી ન થાય, અમારું કામ ને તાને વશ કરું. ઉગમસિંહ બાપાએ લાખાને ઉપદેશ કર્યો મહામંત્રનો. પછી લાખાએ કીધું કે ગુરુદેવ, એવું તમને થોડો હું અહીં રહેવા દઉં, હવે તો મારા રાજમહેલમાં હાલો. ધામધૂમથી હવે આખા ગામને દેખતા મારે તમને સામે. ઘણા બિચારા બીતા હોય કે બાપુ અહીં ઘરમાં જ કોઈ આવો ને પૂજા કરવી, ત્યારે જાહેરમાં કર ને. તારે ક્યાં દારૂ પીવો કે જુગાર રમવો છે? તારે કઈ ખરાબ કાર્ય કરવું, જાહેરમાં કર પૂજા, જાહેરમાં સેવા કર, જાહેરમાં આરતી કર. ભલે જગત નિંદા કરે, તારા પાપ ધોવે હે. નિંદા કરે ને નારાયણ જાણવો, વખાણ કરે વેરી. નિંદા અને સ્તુતિ એક સમાન માને તો નહીં આવે જમની ફેરી. ધન્યવાદ છે આવા ગુરુ બાળકોને, જાહેરમાં આમ સેવાઓ આરતી કરે છે. દુનિયામાં ડર છે ને ભક્તિ કરવી, તો ડર રખાય કોકને ખરાબ નજર કરવી, દારૂ પીવો, જુગાર રમવો, ખરાબ કાર્ય કરવું, એમાં ડર રખાય. આ તો સરા જાહેર, ભલે ને દુનિયા કીએ, દિલ સાબિત તો ડરના ક્યાં, કે હું ભગવાનને ભક્તિ કરું છું, એમાં ડરવાનું? જગત મોટું કે ભગવાન મોટો? એ 1000 હાથ વાળો આવ્યો છે ને તો જગતનું કઈ ન આવે. અને 1000 હાથ વાળો કેવી રીતે કહેવાડો ખબર? એક જ ગુરુને 500 શિષ્ય હોય ને તો એ 1000 હાથ વાળો કહેવાય. બાકી આમ કઈ સોટ્યા ન હોય કે 1000 હાથ કેમ હસવવા, હસવાય? એ 1000 હાથ વાળો એક શબ્દ એથી. મેં બીજી ત્રીજી અમાસ નથી કીધું ને કે આજથી 15 વર્ષ પહેલા અમે એક આશ્રમમાં ગયા. આશ્રમમાં ગયા ને તો જમણવાર માણસ ઘણું થઈ ગયું. વચમાં એક દેશી નરિયાવાળું જે નાનું એવું મકાન હતું. એટલે બાપાએ કીધું કે આ મકાન જો ફરી જાય ને પાછે એક મહિને કે ફેરવી નાખીએ ને તો થોડીક પગતાણ થઈ ગઈ. અરે બાપા પાછી મહિને તો કે ને વાટ જોવાય. એ 1000 માણા હું તો એક પાણો આવ્યો. એ અડધી કલાકમાં તો ન્યા પટ થઈ ગયો. એક પાણો ને એક નરિયાને લઈને ભાગ્યા બધા. 1000 બાળા એટલે નાખી દીધું. ઓલી ભાઈ આ 1000 હાથ વાળો એ કે ઓલો બાપા હતા ને મને કે જો આને 1000 હાથ વાળો કહેવાય. આમ સોટ્યા નથી 1000 હાથ, આ 1000 હાથ વાળો કહેવાય. હવે વધારે મારે વખાણ નથી કરવા. બધા બિચારા કહેતા હોય બાપા થાક્યા છે, થાક્યા છે, પણ એટલો ભાવ મારો મને થાક જ નથી. આજ 5મો દિવસે મને જરાય થાક નથી. એટલો ભાવ ગુરુના બાળકોનો. આપણે એમ થાય કે ઓહો ધન્યવાદ છે આને. 200 કિલોમીટર પોતાની ઘરની ગાડીઓ લઈને મૂકી જાય. ખરેખર લાખ લાખ અને મારા આશીર્વાદ છે. એટલા ભાવ હોય ને એને થોડું ઘણું ઓસણ ભજન થાય ને તો એને સફળતા આવતા મારો સદગુરુ આપીએ. એટલે લાખો કે હું હવે
અહીં ન રહેવા દઉં, તંબુ ન રહેવા દઉં. હાલો, રાજમહેલમાં બધાય સંત મંડળને લાખો પધરાવે છે. લાખાને બે રાણીઓ હતી, સોન રાણી અને સુરજા રાણી. સુરજા રાણીના બાપ પિતાજીને ઘરે ભક્તિ હતી, એટલે સુરજાને એમ થયું કે ઓહો હો, આ મારો પતિ બારવટિયા જેવો, રાક્ષસ જેવો, અને એવડું બધું હૃદય પરિવર્તન આનું કેમ થયું? લાખા, આ શું કહેવાય? તો કે ઈ દવા દે આ દીકરીને, આ લોયણને. પણ આજથી સુધી હું કઈ કઈને મારી જીભ ગોટા વરી ગઈ, તોય આ સીધે રસ્તે નો આલ્યો ને ઘડીક ના ઓલા માનો આ સંત જેવો બની ગયો ને સંતોના આમ પગરખા ઉપાડવા માંડ્યો. આ કહેવાય હું? લોયણ બેન તે આને શું કીધું? ત્યારે લોયણ લાખા સુરજા રાણીને કહે છે, શું કહે છે? ધીરે રાણી જ્યાં લગી જીવની જાત નો જાણે. ત્યાં લગી અભેમાન જી આવે જી રે રાણી જ્યાં લગી જીવની જાત એનો જાણે. ત્યાં લગી અભેમાન આવે રે ધીરે રાણી પૂરા ગુરુ વિના ખબર તમને નહીં પડે. તમને નહીં પડે. જન્મ રે મરણ નો રોગ નહીં જાવે રે ધીરે રાણી જ્યાં લગી જીવની જાત નો જાણે નો જાણે. લોયણ રાણીને કહે છે કે રાણી, તમારી વાત હાસી, તમે સમજાયો એ લાખાને, પણ જ્યાં લગી જીરે રાણી જ્યાં લગી જીવની જાત નો જાણે ત્યાં લગી અભેમાન આવે. જીરે રાણી પૂરા ગુરુ વિના ખબર તમને નહીં પડે અને જન્મ મરણનો રોગ નહીં જાવે. જીરે રાણી જ્યાં લગડ જીવની જાત ન જાણી. આ જીવ એટલે આપણું મન. જીવણ જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા. જળહળ જ્યોત્યુ જ્યાં જળહળે વરસે છે નિર્મળ નુરા. જીવ જીવને ક્યાં રાખીએ? મેં તને જે શાન બતાવી છે ન્યા તું રાખ. આ મનની જાત, મનની ઉત્પત્તિ કઈ છે?
આપણે નથી કહેતા કે ભાઈ ગાય હારી છે, પણ જાત કઈ છે? પાસાર છે, કાકરોજી છે, કસી છે, કઈ જાત છે? એવી રીતે આપણા મનની ઉત્પત્તિ, એનો જન્મ ક્યાંથી થયો છે, એ જીવની જાત કઈ છે? જ્યાં લગી એ જીવની જાત ન જાણી ત્યાં સુધી તમને અભિમાન આવે કે હું કંઈક છે. ત્યાં લગી અભિમાન આવે. જીવની જાત પ્રાણ છે, પ્રાણમાંથી મન ઉત્પન્ન થયું છે. એ જ્યારે પ્રાણમાં સમાય ને ત્યારે એ અસલ આત્માની ઓળખાણ પછી થાય. જીરે રાણી એ જીવની જાત જાણવા માટે, જીરે રાણી પૂરા ગુરુ વિના ખબર તમને નહીં પડે. કેવા પૂરા ગુરુ? સોખવટ કરી કે પૂરા ગુરુ એટલે ખબર પડે કે અધૂરા જગતમાં છે. અધૂરિયાથી ન કરીએ દિલની વાત મારી બાયુ, કોઈ નર પૂરા મળે તો રાવું રેડીએ. અધૂરિયાથી દિલની વાત. અધૂરો માણસ હોય, અધૂરો એટલે જેને આત્માને ઓળખાણ નહીં થઈ. ભલે બધુંય કરતો હોય, ભક્તિ કરતો હોય, બધુંય કરતો હોય, પણ સત્ય ભક્તિ જ્યાં સુધી સમજાણી નહીં, આત્માની ઓળખાણ નથી થઈ, ત્યાં સુધી અધૂરો છે. સતુરાઈ તારી સુલે પડી, ધૂલ પડ્યા આસાર. સત્ય ભક્તિ સમજો નહીં તો તારે માટે સ્યારે વરણ સમાર. સતુરાઈ તારી સુલે પડી એટલે રસોડામાં જ હોશિયાર હોય. આજે આ ન બનાવ્યું, આજે ઓલું ન બનાવ્યું, ઓલું બનાવજો ને આ તે બનાવજો. એને માણસ હોશિયાર કહેતા હોય, રસોઈમાં બહુ હોશિયાર. સતુરાઈ તારી સુલે જ પડી, ધૂલ પડ્યા આસાર. ધૂલ એટલે આ ધૂલ શરીર, શરીરને શણગાર કરતો હોય, ટામક ટીમક કરતો હોય. લગ્ન થઈ ગયા હોય તોય શરીરને શણગારતો હોય. હવે જોઈ લીધો તો હવે ભાઈ ધોઈ લુકડા પે. હવે જાજુ પછી શરીરમાં રોકાવે. માણાને રીતે હારા કપડા આ તે પહેરીએ, પછી કાયમ વાળ થોડા કારા કરવાના હોય, ઘરે કોરે. એમાં ભક્તિને ભૂલી ગયો. ભલે આપણે હરખાઈ રીએ એમાં ના નહીં, પણ એમાં છ પીણ્યું રહેવું મશ્કૂલ થઈ ગયું. હવે આપણે ઘરવાળી આપણે જોઈ લીધા, એને આપણે જોઈ લીધા. હા, મામાનો સંબંધ થઈ ગયો. પછી કેને દેખાડવું છે? આપણે દેખાડવું કે તમે ઊંડા ઉતરીને વિચાર કરો. આપણે 1000 શણગાર કરીને નીકળીએ. આપણે ઘરવાળી આપણે જોઈ લીધા ને પસંદ કરી લીધા. હે, પછી 1000 શણગાર કરે ને તમને દેખાડવું કે નહીં? ઊંડા ઉતરીને કોક દીક વિચાર કરજો. ના, આપણે હારાએ રહીએ એવું કઈ નહીં. હારા કપડાં પહેરીએ, ધોયલ આ તે કરીએ, પણ હાવ પછી સનેડો થઈ જવું એ કેને દેખાડવો? હે, જ્ઞાન નથી. એટલે સંતોને કેવું પડે છે કે ભાઈ પછી ભજનમાં લગ્ન થઈ ગયા પહેલા તો ઠીક કે આપણે કોઈ વરે પસંદ થઈ કરે તો આપણે સારી રીતે રહીએ, પણ પછી તો કેમાં ધ્યાન? લગ્ન થયા પછી કેમાં ધ્યાન દેવાનું હોય? આપણા વ્યવહાર કાર્યમાં. વ્યવહાર કાર્ય સારી રીતે હાલે, આપણે ઘરે સંતાનો સાત્વિક અને સંસ્કારી ઉત્પન્ન થાય, પછી આપણે સારી રીતે કમાણી મહેનત કરવી, બાળકોને સારા સંસ્કાર આપવા, ભણાવવા, ગણાવવા, એનું ભવિષ્ય સુધરે એવું કરવું, સારું ભોજન સાત્વિક લેવું. હે, આપણું શરીર બગડે ને એટલે બાળકનું શરીર બગડે. એટલે રામાય પીરે કીધું કે રજ વિરજની સંભાળો. આપણું શરીર ખરાબ ને એટલે આપણા બાળકનું શરીર ખરાબ. તમારા લોહીમાં જે હે ને એ તમારા બાળકમાં જાય. તમારા શરીરમાં નિકોટિન હે ને ઝેર, એ તો તમારા બાળકમાં વ્યસન નહીં હોય ને તોય રોગ થાય.
પછી કે અમારા બાળક માંદા પડે છે, માંદા પડે છે, ઝેરી કમરો થાય છે ને આ થાય છે ને તે થાય છે. આપણે જ આપણા બાળકને ઈ જન્મ સંસ્કાર આપ્યા છે. ધન મિલકત માલ ઓછા જ મળે તો વાંધો નહીં, બાકી રોગ ન અપાય, રોગ. એટલે સંતો રાડ્યું નાખે કે જ્યાં રેવા દ્યો, રેવા દ્યો. પછી પાછળ દુઃખ. સુખડા અમારા તલમગ જેવડ્યા, દુખડા મેરુ સમાન. એ જોશીડા મારા જોશરે જોવો, ક્યાં દાડે મળશે મને કાન. આપણે માવો ને મસાલો ને બીજું કઈ આ ને તે ને બજારનો ને તેલ એમ કહેવાય છે કે એક ફેરે તેલ ગરમ થઈને તરાઈ ગયું ને એ બીજી વાર ઝેર થઈ જાય. આમ તો જો કે અટાણે ઝેર જ છે તેલ, પણ એ ગરમ થઈને તરાઈ ગયું ને એ ઝેર થઈ જાય. અને બકડિયામાં હાઈન સુધી એમાં ને એમાં ગાંઠિયા તરી તરીને આપતા હોય, એમાં બાકી શું હોય? તો આપણે ઘરે આપણે શું ગમે એવી આપણી હારી ધર્મપત્ની હોય એને પ્રેમથી હાથનું સાદું ભોજન ખાવ, હે, તો તમારું શરીર નિરોગી રહે ને તમારા બાળકો બાપા તો નિરોગી રહે. પછી વાં દોરો મતરાવા જાવ ને વાં આમ કરવા જવું, હે, મત તરવું, મત તરવું. એનું નામ જોવો ને, ઈ મત તરે નો તરે એમ. મત તરવાનો અર્થ શું થાય? મત તરવું, તમે તરવો જ નહીં કોઈ દી, બુડે જ જાવ એમ. નામ એમાં જેનું ઓલું છે. બાકી ભગવાન કોઈને સુખ કે દુઃખ નથી દેતો, આપણે આપણા લખણથી સુખી દુઃખી થઈએ છીએ. કઈ લડતું નથી, આપણા લખણ જ નડે. એટલે જીરે લાખા આવા પૂરા ગુરુ વિના ખબર તમને નહીં પડે અને જન્મ અને મરણનો રોગ નહીં જ આવે. પૂરા ગારા પૂરણ પુરુષ એક જ છે દુનિયામાં, આત્મા. અને એ આત્માને ઓળખાણ થઈ હોય ને એ પૂર્ણ સંત છે. એટલે તોરેલી જેસલને કીધું, લોહિયાણીને કીધું ને રાણીને, એમ જેસલને કીધું કે આવો આવો જેસલ રાય, આપણે પૂરા સંત હોય ને ન્યા જઈને પડીએ. અનુભવી આવ્યો છે અવતાર, માતે સદગુરુની ધાર. અનુભવ કરવા માટેનો આ મનુષ્ય દેહ મળ્યો છે જેસલ. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેનો આ દેહ મળ્યો છે. અનુભવી આવ્યો છે અવતાર, માથે કોઈ મહાન સમ્રાટ ગુરુનો ધારણ હાથ કર. જાવું છે ધણીને દરબાર, એ આવો આવો જેસલ રાય, આપણે પૂર્ણ સંત હોય ન્યા જઈને પડીએ. અધૂરા હોય ન્યા નહીં. તોરલ કે કાલાથી વણજ્યું ન કરીએ, સલીલનો તો સંગ જ ન કરીએ. આપણે પૂરા સંત હોય ન્યા જઈને પડીએ. એવા સંત માટે રાણી પૂરા ગુરુ વિના ખબર નહીં પડે. આ લાખાને આવા પૂર્ણ પુરુષ મળ્યા છે, પૂરા ગુરુ મળ્યા છે, એટલા માટે એનું હૃદય પરિવર્તન થયું છે. ત્યાં તો સુરજા રાણીના હૈયામાં હરખનો પાર નથી. દેહનું ભાન ભૂલી ગઈ અને સંતોની સેવા કરે છે. સંતોની સેવા કરતા કરતા વાણી બોલે છે. શું કહે છે?